18 રોલ 44 નંબર. નંબર. 44. હા 44 નંબર સમજાવો યસ પહેલા. સર. પછી 18 રોલ નંબર. સંસ્કૃત વાંચજો હો બેટા. હા, એક ચર્ચુન કાકોડયમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્ર ન ચંદ્રમા. એટલે કે એમ કે છે આ એક આંખ વાળો છે પણ કાગડો નથી. દળમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ઘટે છે ને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. કે સરસ, વેરી ગુડ. શું આવશે એનો આન્સર બેટા? સોય. સોય. ઓકે, હવે એને તું સમજાવી શકીશ હા સર. કે હા સોય કઈ રીતે એમ? હા, કારણ કે જો એક આંખ વાળો છે કારણ કે આગળ ઓલું દોરો પોરવવાનું હોય ને જે એક આંખ હા વાળો, પણ કાગડો હમ. નથી એટલે કાગડા ને કઈ કે સર એની માટે તમે શબ્દ કીધો તો એ નથી યાદ. હા, પછી એટલે એવું માનવામાં આવે છે કે કાગડાને એક આંખ હોય છે, બરાબર? હા, ઓકે. પછી દળમાં જવાની ઈચ્છા ધરાવે એટલે કે મશીનમાં જાય ને એમ. એટલે તોય તે સાપ નથી એમ સાપ ની જેમ દરમાં જવાની ઈચ્છા ધરાવે છે પણ સાપ નથી. પછી ઘટે બરાબર. છે અને વધે છે. એટલે કે જયારે અંદર જાય ત્યારે ઘટે છે અને પછી બહાર આવે ત્યારે વધે છે. પણ સમુદ્ર અને ચંદ્ર નથી. એ ઓકે. બરાબર. બંને પણ ઘટે વધે થાય. વધઘટ થાય છે. સરસ, વેરી ગુડ. જો એક આંખ વાળો છે એટલે કાગડાને સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એક આંખ હોય છે, બરાબર? તો સોય છે એને પણ એક છિદ્ર હોય છે, દોરો પરવાનું નાકું હોય છે છેલ્લે, બરાબર? પછી જેવી રીતે કીધું એ પ્રમાણે સરસ કે ભાઈ બિલમ ઈચ્છ પન્નગ કે ભાઈ દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી. એટલે આમ જુઓ તો એનું એક છિદ્ર છે એ દર સ્વરૂપ છે. અથવા તો કપડાની અંદર સીવવામાં આવે છે ત્યારે અંદર બહાર જાય છે એની વાત છે. પછી કપડું સીવવામાં આવે ત્યારે વધઘટ થાય, બરાબર? સોય અંદર નાખો તો આપણને ઘટતી હોય એવું લાગે અને બહાર કાઢો તો વધતી હોય એવું લાગે, એટલે વધઘટ થાય છે. હકીકતે વધતી ઘટતી નથી પણ આપણને લાગે છે. પણ સમુદ્ર કે ચંદ્રમાં નથી, કારણ કે એવી ગતિ કોની હોય છે? સમુદ્રની અને ચંદ્રમાની. ચંદ્ર છે એ પણ વધઘટ થાય છે. સમુદ્ર છે એમાં પણ ભરતી અને ઓટ આવે છે એટલે વધઘટ થાય છે. તો એ નથી એમ, તો એમ સમજાવીને આપણને કીધેલું છે કે સોય. સરસ, વેરી ગુડ. ચાલો શ્લોક નંબર 2. ઓકે, રોલ નંબર 18. હા સર. હા, સમજાવો. હા સર. ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. બળદ પર બેસે છે પણ શંકર નથી. નિર્જીવ છે. અને નિરાહારી છે. આહાર વગરનો હમ બરાબર. આહાર વગરનો પણ સતત અનાજનું ભક્ષણ કરે છે. ઓકે, સરસ, વેરી ગુડ. સરસ, વેરી ગુડ. તો એનું ભાષાંતર જોયું. બેટા એનો અર્થ સમજાવી શકીશ? શું કહેવા માંગે છે એની અંદર અને એનો આન્સર શું આવશે? નહીં સર. સર ઓકે હું ચાલો. સમજાવું 44. હા, સમજો. ઓકે. સર આવડે છે, બોલું યાદ આવી ગયું. હા, બોલો 18 નંબર. હળને આગળના 4 ભાગ હોય છે એટલે એને ચતુર્મુખ કીધું છે. અને બળદ પર બેસે છે એટલે બળદ એને હળથી ખેંચે છે. બળદ ઓકે, હળને ખેંચે છે. બળદ હળને ખેંચે છે. અને હા શંકરનું વાહન કોણ છે? શંકર ભગવાનનું વાહન કોણ છે? તો કે બળદ. એટલે ઈ શંકર નથી એવું આપણને કીધું. પછી નિર્જીવ બળદ છે. નિર્જીવ હોય છે. નિર્જીવ છે પણ અનાજનું ભક્ષણ કરે છે એટલે હંમેશા ખેતરમાં અનાજનું ભક્ષણ કર્યા કરે છે. ઓકે, સરસ. જો
સરસ રીતે જુઓ કે ભાઈ આ 4 મુખવાળું એટલે કે એને 4 ખૂણા હોય છે, બરાબર, હળને, એટલા માટે એને ચતુર્મુખ કીધું. તો બ્રહ્માનું દ્રશ્ય આપણે ગયા લેક્ચરમાં જોયું હતું ને, બરાબર. બ્રહ્માનું ચિત્ર મેં તમને બતાવ્યું હતું કે ભાઈ એને 4 મુખ હોય છે. તો અહીંયા એવું કીધું છે 4 મુખ છે પણ બ્રહ્મા નથી એમ. પછી બળદની સવારી કોણ કરે? તો કે શંકર. શંકર છે એ બળદ ઉપર બેસે છે, તો એનું વાહન છે ને એ બળદ છે. તો આનું વાહન પણ બળદ જ થયું, કારણ કે બળદ દ્વારા એને ખેંચવામાં આવે છે, હળને ખેતરની અંદર બળદ દ્વારા ખેંચવામાં આવે છે, બરાબર. અને નિર્જીવ અને નિરાહારી છે. સ્વાભાવિક છે કે હળ છે એ બનેલું હોય છે, કેવું હોય છે? નિર્જીવ છે, એની અંદર જીવ હોતો નથી. અને નિરાહારી છે, સ્વાભાવિક છે કે ખાઈ શકે નહીં, એટલે આહાર નથી ખાતો. અને પછી છેલ્લું શું સમજાવ્યું છે? છતાં પણ પાછું સતત અનાજનું ભક્ષણ કર્યા કરે છે, કારણ કે આખો દિવસ ખેતરમાં જ રહે છે, ખેતરમાં જ ચાલે છે, અનાજની વચ્ચે વચ્ચે હોય છે. એટલા માટે અહીંયા એવો શબ્દ વાપર્યો છે, અજસ્રમ ધાન્ય ભક્ષણમ, એટલે કે સતત અનાજનું ભક્ષણ કરે છે. સરસ, વેરી ગુડ. તો આપણા પહેલા 2 શ્લોક થઈ ગયા, 2 શ્લોક આપણે કમ્પ્લીટ થઈ ગયા. હવે એમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લો, બરાબર છે. તો આપણે 3જા શ્લોક તરફ આગળ વધશું, બરાબર. સર સેકન્ડનો આન્સર શું આવે? સેકન્ડની અંદર હળ, બરાબર છે, અને એનું સંસ્કૃત થાય છે હલમ, બરાબર છે. હળ છે એ આવી રીતે ધાન્યનું ભક્ષણ કરે, 4 મુખવાળું હોય છે, બરાબર, બળદની સાથે જોડાયેલું હોય છે, તો એ હળ શબ્દ છે ગુજરાતી, અને એનું સંસ્કૃત થાય છે હલમ. ઓકે, ચાલો તો ત્રીજું જોઈએ. ત્રીજાની અંદર શું છે? અને આપણે ચિત્ર પણ પછી બેયને એક સાથે જોશું, ત્રીજાના અને ચોથાના, બરાબર છે. એટલે તમને ચિત્ર ઉપરથી પણ વધારે ખ્યાલ આવી જશે, બરાબર. તો ત્રીજાની અંદર શું કહેવામાં આવ્યું છે કે આપણે પેલા શ્લોક જે છે એને પઠન કરીને આગળ વધશું, બરાબર છે. રોલ નંબર 36 છે, 36 નંબર છે, 73. યસ સર. હા, આનું સંસ્કૃત વાંચો તો બેટા. સર ત્રીજા શ્લોકનું. હા, અહીંયાથી જો મેં ટીક કર્યું ત્યાંથી. હા સર. અપોદ દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુકઃ સફુટ વક્તા ચ યો જાનતી સ પંડિત. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો એની અંદર એવું કહેવામાં આવેલું છે કે અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા, આને સ્ફુટ વક્તા વાંચવાનું છે, બરાબર ને. સ અને ફ બંને જોડાયેલો છે એટલે સ્ફુ બોલશું, સ્ફુટ વક્તા. યો જાનાતી સ પંડિત, બરાબર. તો એની અંદર આપણે પહેલા શબ્દો જોઈ લઈએ અને પછી આપણે એના ભાષાંતર તરફ આગળ વધશું, બરાબર છે. પહેલો શબ્દ છે અપદો. અપદો શબ્દ તમે લખો બુકની અંદર. અપદો એટલે કે પગ વિનાનો અથવા પગ વગરનું, એવું પણ લખી શકો, જેને પગ ન હોય ને એવું. લખાઈ ગયું સર. બીજો શબ્દ લખો દૂરગામી. દૂરગામી એટલે કે દૂર સુધી જનારો, દૂર સુધી જનારો, બરાબર. જે દૂર સુધી જઈ શકે ને એવો, બરાબર, એટલે દૂર સુધી જનારો. લખાઈ ગયું. ઓકે, પછી જો અહીંયા સાક્ષર શબ્દ લખવાની જરૂર નથી, કારણ કે સાક્ષરનું આપણે સાક્ષર જ લેવાનું છે. સાક્ષર એટલે એનો અર્થ શું થાય, કોઈને ખબર છે? ગુજરાતી શબ્દ છે સાક્ષર. સારા અક્ષર. હા, સારા અક્ષર પણ થાય, અને બીજો એક અર્થ થાય હજી, બરાબર. એક અર્થ એવો થાય અક્ષર વાળો, અને સાક્ષર એટલે ભણેલો ગણેલો. જે અક્ષર જ્ઞાન ધરાવતો હોય ને, થોડું પણ ભણેલો ગણેલો હોય ને, એને સાક્ષર કહેવાય, બરાબર છે. અક્ષર વાળો, જેને અક્ષરનું જ્ઞાન હોય એવો, બરાબર. એટલે એ આપણે લખવો નથી અર્થ, કારણ કે સાક્ષરનું આપણે સાક્ષર જ લઈશું, અને પંડિતનું આપણે પંડિત જ લેવાનું છે, એટલે એ પણ લખવાનું નથી. નીચે જુઓ બીજી લીટીમાં અમુખ
અમુખ એટલે કે મુખ વગરનો. મુખ વગરનો શબ્દ છે, જેને મુખ ન હોય ને એવું. પછીનું છે સ્ફુટ વક્તા. સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો. સ્પષ્ટ બોલનારો. સ્પષ્ટ એટલે કે જે ચોખ્ખે ચોખ્ખું બોલે છે, સ્પષ્ટ જે કાંઈ પણ કહેવું છે એ સ્પષ્ટતાપૂર્વક કહી દે એવું. પછીનો શબ્દ છે યો. યો એટલે કે જે. યો એટલે કે જે. જાનાતી. જાનાતી એટલે કે જાણે છે. જાનાતી શબ્દનો અર્થ થાય છે જાણે છે. લખાઈ ગયું સર. ઓકે ઓકે, હવે આ શ્લોક છે એ ત્રીજા નંબરનો શ્લોક છે, એને આપણે સમજશું. ત્રીજા નંબરનો શ્લોક જે છે એ આપણે અહીંયાથી એની શરૂઆત થાય છે અપદો દૂરગામીથી, બરાબર. ત્યાંથી આપણે એનું સ્ટાર્ટિંગ જોશું. અહીંયા પૂરો થાય છે પંડિત. બરાબર છે. હા બોલો. આનો આન્સર મોબાઈલ આવશે? નહીં, એ પહેલા તમે જોજો એટલે તમને ખ્યાલ આવે. જો પહેલા શું આપણને આપેલું છે અપદો દૂરગામી. અપદો એટલે કે પગ વગરનો છે, એને પગ નથી હોતા, બરાબર. અને દૂરગામી છતાં દૂર સુધી જનારો છે. પગ નથી, અપદો એટલે પગ વગરનો, અને દૂર સુધી. જો બે વિરોધી છે, બરાબર ને. ઉખાણું આપણને સામાન્ય રીતે એવી રીતે જ આપેલું હોય કે આપણને કન્ફ્યુઝ કરે, કે આપણને વિચારતા કરી મૂકે, બરાબર. કે ભાઈ પગ વગરનો હોય તો દૂર સુધી કેમ જાય, એવો આપણને પ્રશ્ન થાય, બરાબર. તો કે અપદો દૂરગામી, પગ વગરનો છે છતાં દૂર સુધી જનાર છે, બરાબર. પહેલા બે, પછીના બે શબ્દો લઈએ. સાક્ષર ન પંડિત એટલે સાક્ષર છે પણ પંડિત નથી, એટલે ભણેલો ગણેલો. સાક્ષર એટલે ભણેલો ગણેલો, અક્ષર જ્ઞાન વાળો, બરાબર ને. એટલે ભણેલો ગણેલો છે પણ પંડિત. પંડિત એટલે હોશિયાર, જે નિપુણ હોય, બરાબર ને. એવો કે ભાઈ ભણેલો ગણેલો છે, અથવા તો તમે સાક્ષર શબ્દ પણ વાપરી શકો ગુજરાતીની અંદર, કે સાક્ષર છે પણ પંડિત નથી. તો પહેલી લાઈન સોલ્વ થઈ ગઈ. ફરી વખત બોલું છું. પગ વગરનો છે છતાં દૂર સુધી જાય છે, સાક્ષર છે પણ પંડિત નથી. બીજી લાઈન જોઈએ. અમુખ સ્ફુટ વક્તા. અમુખ એટલે કે મુખ વગરનો છે, છતાં સ્ફુટ વક્તા સ્પષ્ટ બોલનાર છે. મુખ વગરનો છે છતાં સ્પષ્ટ બોલનાર છે, એટલે એને મુખ નથી છતાં સ્પષ્ટ બોલે છે, બરાબર. અને બીજું શું કીધું છે? યો જાનાતી, જે જાણે છે, સપંડિત તે પંડિત છે, જે તેને જાણે તે પંડિત છે, બરાબર. પંડિત એટલે હોશિયાર, નિપુણ, કે જેનો આન્સર આપે અથવા જે જાણે એ ખરેખર પંડિત છે એમ, બરાબર. તો એવી રીતે આપણને ત્રીજો શ્લોક અહીંયા સમજાવેલો છે. અને જવાબમાં શું આવે છે એના? પત્ર. પત્ર આવશે, બરાબર છે. લખેલો પત્ર, એવી રીતે આપણે જોશું. લખેલો પત્ર. હવે સર એકવાર ભાષાંતર પાછું બોલી જાઓ ને, લખી લઈએ. હા, એક જ મિનિટ હો બેટા. લખેલો પત્ર, અને એને સંસ્કૃતમાં લખશું લિખિતમ પત્ર. લિખિતમ પત્રમ, બરાબર છે. તો આ બે શબ્દ પણ યાદ રાખવાના છે, કે લખેલો પત્ર. ફરી એક વખત આપણે ભાષાંતર સમજી લઈએ, બરાબર.
એટલે લખેલો પત્ર કઈ રીતે, એનો અર્થ પણ આપણે સમજતા જઈએ અને ભાષાંતર પણ સમજી લઈએ. એટલે પેલા અર્થ જોઈ લો. અર્થ દરેકે ખાસ યાદ રાખવાનો છે હો, કે ભાઈ પત્ર હોય છે કાગળ, એટલે કાગળ ઉપર જ આપણે લખી શકીએ, બરાબર ને. તો એ કાગળ જે છે ને એની વાત છે કે ભાઈ પત્ર હોય છે એ દૂર સુધી જાય છે. તો પત્રને કાંઈ પગ હોતા નથી, છતાંય પણ પહોંચી જાય, બરાબર ને. આપણે ટપાલ પેટીમાં નાખીએ, અત્યારે તો સમય એ રીતનો થઈ ગયો છે કે ભાઈ આપણે પત્રનું જે છે ધીમે ધીમે મહત્વ ઘટતું જાય છે, કારણ કે મોબાઈલ ને ઈમેલ ને મેસેજ ને વોટ્સઅપ ને બધું આવી ગયું, બરાબર ને. તો આપણે અત્યારે ઓછો ઉપયોગ થાય છે, પણ પહેલાના સમયમાં શું હતું, પત્ર જે છે એ જ પત્ર વ્યવહારથી જ બધું ચાલતું, બરાબર ને. એટલે પગ વગરનો છે છતાં દૂર સુધી જાય. તો ગમે ત્યાં આપણે પત્ર પહોંચાડવું હોય ત્યાં પહોંચી શકે, બરાબર. સાક્ષર છે એટલે એ અક્ષર જ્ઞાન વાળો છે, એની અંદર અક્ષર એટલે કે આપણે લખીએ છીએ, બરાબર. એટલે એને સાક્ષર કીધો છે. પણ ન પંડિત એટલે પાછો પંડિત નથી, કોઈ ભણેલો ગણેલો હોશિયાર હોય એવો પંડિત નથી એમ, પણ અક્ષર જ્ઞાન વાળો છે એમ. પછી નીચેની લીટીમાં શું કીધું છે, અમુખ. અમુખ એટલે કે મુખ વગરનું, એને મુખ નથી હોતું પત્રને, પણ છતાં જે કાંઈ કહેવું હોય એ સ્પષ્ટતાપૂર્વક કહી દે છે. આપણે જે જણાવવું હોય, બરાબર ને. મારે કોઈને પત્ર લખી અને મારી જે કાંઈ પણ બાબત જણાવવી હોય, બરાબર ને, એ હું સ્પષ્ટતાપૂર્વક લખીને એને જણાવી શકું, અને એ પત્ર વાંચી અને સ્પષ્ટતાપૂર્વક સમજી શકે, બરાબર. એટલે મુખ નથી છતાં સ્પષ્ટ બોલે છે. યો જાનાતી સ પંડિત, અને તેને જે જાણે તે પંડિત છે, બરાબર. ભાષાંતર એક વખત જોઈ લઈએ. પગ વગરનો છે છતાં દૂર સુધી જનારો છે. બીજું વાક્ય, સાક્ષર છે પણ પંડિત નથી, બરાબર. સાક્ષર છે પણ પંડિત નથી. બીજું વાક્ય, તે મુખ વગરનો હોવા છતાં સ્પષ્ટ બોલનારો છે. તે મુખ વગરનો હોવા છતાં સ્પષ્ટ બોલનારો છે. અને છેલ્લું વાક્ય, જે તેને જાણે છે તે પંડિત છે, બરાબર. તો આ થયો આપણો ત્રીજો શ્લોક. ચાલો, કોણ રિપીટ કરશે ત્રીજો? સર 18 નંબર. 44 સર હું કરું 7. 18 નંબર બોલો. પગ વગરનો છે પણ દૂર સુધી જનારો છે. ભણેલો ગણેલો છે પણ પંડિત નથી. મુખ વગરનો છે પણ સ્પષ્ટ બોલે છે. જે જાણે છે તે પંડિત. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો, બીજું કોઈ હજી? સર લખેલા પત્રને સર સંસ્કૃતમાં શું કહેવાય? લિખિતમ પત્રમ ને? લિખિતમ પત્રમ. ચાલો બોલો હવે 44 નંબર. યસ સર. પગ વગરનો છે છતાં દૂર સુધી જનારો છે. સાક્ષર છે પણ પંડિત નથી. તે મુખ વગરનો હોવા છતાં હા, સ્પષ્ટ હજી સેકન્ડ બોલનારો બાકી. છે. જે હા, તેને જાણે છે તે પંડિત છે. આન્સર, લખેલો પત્ર, લિખિતમ પત્રમ. ઓકે ઓકે, સરસ. તો એની અંદર જે છે લિખિતમ પત્ર એટલે કે લખેલો પત્ર આવે છે, કે ભાઈ પગ વગરનો છે અને છતાં દૂર સુધી જાય છે, બરાબર. અને સાક્ષર નથી પણ સાક્ષર છે પણ પંડિત નથી, અને મુખ વગરનો હોવા છતાં સ્પષ્ટ બોલે છે, જે જાણે તે પંડિત. એવી રીતે આપણે જે છે ત્રીજા શ્લોકનું ભાષાંતર જોયું. તો એ લખેલો પત્ર જે છે એની અંદર આન્સર આવે છે. સરસ, વેરી ગુડ. તો ત્રીજાની અંદર હવે કોઈને પ્રશ્ન નહીં હોય, છતાં પણ પ્રશ્ન હોય તો પૂછજો. સંસ્કૃત ન હા સમજાણું હોય, ગુજરાતી સમજાઈ ગયું ને દરેકને? યસ. ઓકે, ચાલો. તો યસ હવે સર. ચોથામાં આગળ વધીએ, બરાબર. શ્લોક નંબર 4. તો ચોથો શ્લોક જોઈએ. ચોથા શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે એ સમજીએ. કે ચોથા શ્લોકની અંદર પહેલા આપણે રીડિંગ કરીને આગળ વધશું. રીડિંગ કરું સર 44? હા, બોલો. સર કરું યસ 18 સર. નંબર. પર્વતાગ્રો 44. રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિ ચલતિ વાયુવેગેન પદ્મેકમ ન ગચ્છતિ. ઓકે, સરસ, વેરી ગુડ. હવે એના શબ્દો જોઈ અને પછી આપણે એનું ભાષાંતર અને એનો અર્થ છે એ આપણે સમજીએ, બરાબર. હવે ચોથાની અંદર જોઈએ. પહેલો શબ્દ છે પર્વતાગ્રે.
પર્વતાગ્રે એટલે કે પર્વતની ટોચ પર, પર્વતની ટોચ પર, અથવા તમે એવું લખી શકો પર્વત ઉપર. બરાબર, લખાઈ ગયું છે. પર્વતની ટોચ પર અથવા તો પર્વત ઉપર. બરાબર. પછી આગળનો શબ્દ છે યાતિ શબ્દ. રથ શબ્દનો અર્થ રથ જ થાય છે એટલે એ લખવાની જરૂર નથી. યાતિ શબ્દ લખો. યાતિ એટલે કે ચાલે છે. યાતિ એટલે ચાલે છે. સર ભૂમો એટલે ભૂમિ થાય ને, જમીન કે બીજું કઈ? ભૂમો એટલે જમીન. જોઈએ હજી આગળ શબ્દ. પછી આગળનો શબ્દ લખો સારથીહી. સારથીહી એટલે એનો આપણે ગુજરાતીમાં સારથી પણ કહી શકીએ. ગુજરાતીમાં સારથી સર શબ્દ વપરાય છે. એટલે શું બેટા? હા, એ હજી લખાવું છું બેટા. લખાવું છું પેલા હું જે લખાવું ને એ લખી લ્યો. સારથી અથવા તો રથ ચલાવનાર. રથ જે ચલાવનાર હોય ને એ રથ ચલાવનાર. એ શબ્દ વાપરી શકાય. સારથી જે રથ ચલાવે ને એને જે હંકાવનાર હોય આગળ બેસીને એ સારથી. બરાબર. પછી છે ભૂમૌ. ભૂમૌ એટલે કે જમીન પર, અથવા એમ લખી શકો ભૂમિ પર. બરાબર. જમીન પર અથવા તો ભૂમિ પર. બરાબર છે. બે શબ્દો ધ્યાનમાં રાખવાના છે. તિષ્ઠતિ. તિષ્ઠતિ એટલે કે રહે છે. બરાબર છે. અહીંયા છે ને સારથીની વાત છે એટલે રહે છે પણ આવે અને બેસે છે પણ આવે. બરાબર. જનરલી રહે છે શબ્દ વપરાય, કારણ કે ગમે ત્યાં હોય. દાખલા તરીકે જંગલમાં રહેલો છે તો તિષ્ઠતિ શબ્દ વાપરી શકાય. બરાબર છે. પણ અહીંયા સારથીની વાત છે તો આપણે બેસે છે એવું પણ લખી શકીએ. બરાબર. જનરલી આપણે રહે છે શબ્દ વાપરશું. ઓકે. પછી નીચેની લીટીમાં ચલતી શબ્દનો તમને ખબર છે, ચાલે છે. એ આપણે બીજા પાઠની અંદર આવી ગયું. આ શબ્દ લખો ખાસ, વાયુ વેગેન. વાયુ વેગેન એટલે કે વાયુ જેવા વેગથી. વાયુ જેવા વેગથી. વાયુ એટલે પવન અને વેગ એટલે ગતિ. ઓકે. પદમ એકમ. પદમ એકમ શબ્દનો અર્થ થાય છે એક પગલું. બરાબર. પદમ એટલે પગલું અને એકમ એટલે એક. એની સંધિ આ રીતે થાય છે, પદમ વત્તા એકમ. પદમ વત્તા એકમ. બરાબર. આ એની સંધિ છે. પદ એટલે પગલું અને એકમ એટલે એક. ગચ્છતિ. એટલે જાય છે. અહીંયા ન ગચ્છતિ આપેલું છે એટલે જતો નથી, અને ગચ્છતિ હોય તો જાય છે. બરાબર. એ ગચ્છતિ જે છે પેલાનું રૂપ થશે. શેનું રૂપ આવશે એની અંદર? જો તો
જો અહીંયા શબ્દ આપણને આપેલો છે ગચ્છતિ, તો તી પ્રત્યય લાગેલો છે, શેનું રૂપ થશે? બીજો પુરુષ એકવચન. ફરી એક વખત વર્તમાન વિચારીને કાળ કહું. પરસ્મય પદ ત્રીજો પુરુષ એકવચન. ઓકે, સરસ, વેરી ગુડ. વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ એક વચન, તી વાળું રૂપ, બરાબર છે ને? તો તી વાળું હા. જ્યારે રૂપ આવે ત્યારે વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ બહુવચન, સોરી, એક વચન થશે. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર? તો આવી રીતે વચ્ચે વચ્ચે એવા શબ્દો આવતા હોય એને પણ આપણે ધ્યાનમાં રાખવાના, બરાબર? ઓકે, ચાલો હવે ચોથાનું આપણે ભાષાંતર સમજીએ. ચોથાની અંદર આપણને શું કીધું છે કે પર્વતાગ્રે. પર્વતાગ્રે એટલે કે પર્વતની ટોચ ઉપર, બરાબર ને? જે પર્વતની ટોચ હોય છે પર્વતની ઉપર, બરાબર? રથો, રથો એટલે કે રથ, અને યાતિ, યાતિ એટલે કે ચાલે છે. પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે, પહેલા ત્રણ શબ્દો. હવે પછીના ત્રણ શબ્દો લઈએ, બરાબર? અહીંયાથી લેવાનું. સારથીહી એટલે કે તેનો સારથી. ભૂમૌ, ભૂમૌ એટલે કે જમીન પર, અને તિષ્ઠતિ એટલે રહે છે. તેનો સારથી જમીન પર રહે છે, જમીન પર અથવા તો ભૂમિ પર, બરાબર? નીચેની લીટીમાં જોઈએ. વાયુ વેગેન ચલતી, વાયુ જેવા વેગથી ચાલે છે. વાયુ જેવા વેગથી એટલે કે ઝડપથી, સ્પીડમાં, એમ ખૂબ જ ઝડપથી ચાલે છે, એટલે એને વાયુ વેગેન શબ્દ વાપરેલો છે. વાયુ જેવા વેગથી ચાલે છે, વેગ એટલે ગતિ. પછી છેલ્લું, પદમ એકમ ન ગચ્છતિ. જો અહીંયા આપણને આગળ શું કીધું? વાયુ જેવા વેગથી ચાલે છે, પણ પદમ એકમ ન ગચ્છતિ, પણ એક પગલું આગળ જતો નથી, બરાબર? આમ વાયુ વેગે ચાલે અને પાછું એક ડગલું પણ આગળ ચાલે નહીં, બરાબર છે? હા સર. તો માટલું બનાવવા વાળા કુંભારનો ચાકડો હોય ને. હા, બરાબર છે, ચાકડો. તો આનો જવાબ આવે છે ચાકડો, કુંભારનો ચાકડો, બરાબર? એનો અર્થ આપણે જોઈ લઈએ કે કેવી રીતે ચાકડો ફરે છે અને કેવી રીતે અહીંયા શ્લોકના અર્થમાં એ સમજાવેલું છે. કુંભારનો ચાકડો હોય છે, બરાબર ને? એ જોયેલો છે બધાએ? નહીં. હા સર. હા, નહીં સર. બરાબર. તો જોયેલો જેને હશે એને ખ્યાલ આવી ગયો હશે, બરાબર? હમણાં આપણે ચિત્રમાં પણ જોશું એટલે તમને વધારે સ્પષ્ટ થશે, બરાબર? ઓકે કે સર. જેથી એનું કરી અને સોલ્યુશન. તમને સમજાય, બરાબર? તો અહીંયા જો ચાકડાનો અર્થ પેલા સમજી લઈએ શ્લોકનો, કે પર્વત અગ્રે એટલે આમ જુઓ ને તો ચાકડો જે છે ને એ જમીનથી ઊંચો હોય, બરાબર? તો જ ફરી શકે, બરાબર? જેવી રીતે ગોળ આપણું આ રીતે પૈડું હોય છે એ રીતે ગોળાકાર હોય, બરાબર? તો એ ગોળાકાર જે ચાકડો હોય છે એ સ્વાભાવિક છે કે આમ ગોળ 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 ફરે, બરાબર? એ ગોળ ફરતો હોય તો એ જમીનથી સ્વાભાવિક છે કે ઊંચો હોય, બરાબર ને? અને પછી આમ ગોળ 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 ફરતો હોય. તો એની વાત કીધેલી છે. બીજું શું સમજાવેલું છે કે તેનો સારથી જમીન ઉપર રહે, એટલે કે જે કુંભાર એને જે ફેરવનાર હોય છે, બરાબર ને? ચાકડો આ હોય અને કુંભાર જે છે એ અહીંયા જમીન ઉપર બેસ્યો હોય અને ત્યાંથી આ જે પૈડા જેવું હોય છે એને ફેરવે છે, બરાબર? એટલા માટે અહીંયા એવું કીધું છે કે તેનો સારથી જમીન ઉપર રહે છે. ત્રીજું શું કીધું છે? વાયુ જેવા વેગથી ચાલે, એટલે એ ગોળ 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 ફરે એટલે કે એને ફેરવે છે. એના ઉપર પછી માટીનો પિંડ મૂકે, બરાબર? માટીનો પિંડો મૂકી અને પછી જે માટીના વાસણ એને બનાવવા હોય, બરાબર? કે માટલું ઘડવું હોય, માટલું બનાવવું હોય, અને જેવો આકાર આપવો હોય, જેવી ડિઝાઇન બનાવવી હોય એવું એ બનાવે, બરાબર? એટલે એને ફેરવે રાખે ને માટી જે છે એને ઘાટ આપતો જાય પોતાના હાથથી. અને પાછું એક પણ ડગલું આગળ ન ચાલે. શા માટે આગળ ન ચાલે? કારણ કે તો કેમ ફરતું હોય? ગોળ ગોળ ફરે. ગોળ ગોળ ફરે. તો ગોળ ગોળ જે વસ્તુ ફરતી હોય ક્યાંય આગળ ચાલે? તો કે ન ચાલે, બરાબર? એમ. એસએસ માં આવે ને એમ પોતાની ધરી પર ફરે. હા, પોતાની ધરી ઉપર ફરતો હોય, બરાબર ને? એ આગળ ચાલી શકે નહીં. એટલા માટે અહીંયા એવું લીધું છે કે ભાઈ વાયુ જેવા વેગથી ચાલે પણ પાછો આગળ ન જાય એક પણ ડગલું, એમ, બરાબર? તો એ વાત આપણને સમજાવેલી છે, એટલે તમને આમ ખ્યાલ આવી ગયો હશે, બરાબર? કે એની અંદર શું કહેવા માંગ્યું છે. તો ત્રીજો અને ચોથો
બંને શ્લોક આપણે જોયો. બરાબર, ફરી વખત ભાષાંતર બોલું છું, ધ્યાનથી સાંભળજો. પર્વતની સર ટોચ ઉપર ચાકડો શું બેટા? સંસ્કૃતમાં શું કહેવાય? કુંભારનો ચાકડો સંસ્કૃતમાં છે ને કીધું સંસ્કૃત કુંભકારસ્ય ચક્રમ. કુંભકારસ્ય ચક્રમ. કુંભકારસ્ય એટલે કે કુંભારનો, અને ચક્રમ, ચક્રમ એટલે ચાકડો. બરાબર, કુંભકારસ્ય ચક્રમ એટલે કે કુંભારનો ચાકડો. ફરી એક વખત ભાષાંતર જોઈ લઈએ. પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે, તેનો સારથી જમીન પર રહે છે. વાયુ જેવા વેગથી ચાલે છે, પણ એક પગલું આગળ જતો નથી. ઓકે, ચાલો કોણ રિપીટ કરશે? ઓકે. 18 નંબર. હા, 44 44. નંબર બોલો. યસ સર. પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે, તેનો સારથી જમીન પર રહે છે. વાયુ જેવા વેગથી ચાલે છે, પણ એક પગલું આગળ જતું નથી. કુંભકારસ્ય ચક્રમ. સરસ. ચાલો હવે એની સિવાય કોઈ 7 નંબર, રોલ નંબર 7, રોલ નંબર 7, 62, 62 નંબર. સર સના. 18 નંબર નો જવાબ આપવો છે. ચાલો એની સિવાય કોઈ છે? 18 સિવાય 47, 62, 73. ઓકે, 18 નંબર બોલો. પર્વત ઉપર રથ ચાલે છે, જમીન પર તેનો સારથી એનો સારથી જમીન પર રહે છે. વાયુ જેવા વેગ ચાલે છે, એક પગલું પણ જાતું નથી. આગળ જતો નથી, અથવા તો એક પગલું પણ જતો નથી. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો આપણે સમજ્યા કે ત્રીજો અને ચોથો શ્લોક, બરાબર. તો એની અંદર આપણને બે બાબત સમજાવેલી છે, અને બે બાબત તમને ખ્યાલ આવી ગઈ. અને એની જે છે પીડીએફમાં મેં તમને ગયા લેક્ચરની અંદર શરૂઆતની પીડીએફ મોકલી હતી, બરાબર, પહેલા બે શ્લોકની, એ પણ તમે જરાક જોઈ લેજો. ન લખી હોય તો લખી નાખજો, બરાબર. તમને બીજું જે છે, આપણે જે ચિત્ર હમણે ગયા લેક્ચરમાં જોયું હતું, એવું ચિત્ર જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે એની અંદર શું કહેવા માંગે છે. બરાબર, બે વસ્તુ જોઈ લઈએ, પત્રવાળું પણ. સર હોમવર્કમાં ત્રીજો અને ચોથા જે છે આ શ્લોક, એનો ખાલી ભાષાંતર ને શબ્દાર્થ જ છે ને? હા, શબ્દાર્થ અને ભાષાંતર, અને પાકું કરી નાખવાનું. હો, ઓકે સર. ઓકે સર. એનો અર્થ ને એ બધું જોઈ લેવાનું કે શું કહેવા માંગે છે અને એની અંદર શું સમજાવેલું છે. બરાબર. ઓકે, સ્ક્રીન બતાવી છે, જુઓ તો. યસ સર, હા દેખાય. સર. ઓકે, જો તમે એની અંદર જોઈ શકો છો કે અહીંયા પત્રની વાત છે. બરાબર, તો પત્રને થોડુંક સમજી લઈએ કે ભાઈ લખેલો પત્ર જે છે, બરાબર ને, એને તમને જે છે અહીંયા ચિત્ર દેખાતું હશે, તો એ તો આપણને સામાન્ય રીતે સમજી શકીએ. પણ જો પત્રને મુખ નથી હોતું, પણ જે કાંઈ પણ લખેલી વાતો છે એ સામેની વ્યક્તિને સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે. બરાબર, એટલે એને લિખિતમ પત્ર, લખેલો પત્ર આપણે કહીશું. કે ભાઈ સામેવાળો જે છે એ આવી રીતે સ્પષ્ટ રીતે એની અંદર જે કાંઈ પણ આપણે કીધેલું છે, જે કાંઈ પણ લખેલું છે, સ્પષ્ટતાપૂર્વક એ સમજી શકે છે. તો લખેલો પત્ર છે એ આપણો ત્રીજાનો આન્સર થશે. બરાબર. અને સાક્ષર લોકો, ભણેલા ગણેલા લોકો એને વાંચી શકે છે. બરાબર છે, તો એ વાત પણ આપણે સમજી લીધી. બરાબર, સાક્ષરના પંડિત એવો શબ્દ પણ આપણે જોઈ લીધો. તો હવે આગળની વાત જોઈએ, જે આપણો શ્લોક નંબર 4 છે. બરાબર, કે પર્વતાગ્રે રથ યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમ એકમ ન ગચ્છતિ. તો એની અંદર જેવી રીતે આપણને સમજાવેલું છે કે પર્વતની ટોચ ઉપર રથ ચાલે, અને એનો સારથી ક્યાં રહે? તો કે જમીન ઉપર. વાયુ જેવા વેગથી ચાલે, પણ એક પણ ડગલું એ આગળ ખસતો અથવા આગળ જતો નથી. તો અહીંયા તમને જુઓ, ચિત્ર દેખાય છે? હા, બતાવીશ. બરાબર, તો આ છે ને એ ચાકડો છે. જો
છે ને આપણે વ્હીલ જે પૈડું હોય ને એની હા જેવું, હા બરાબર ને? તો એ સ્વાભાવિક છે કે ઈ એનાથી જમીનથી થોડોક ઊંચો હોય. હવે એનો સારથી એટલે કે જે કુંભાર છે એ ક્યાં બેઠો છે? જમીન પર, બરાબર? જમીન ઉપર. અને એ ચાકડાને ચલાવે છે, જુઓ, બરાબર? તો એ ચાકડાને ચલાવી રહ્યો છે. તો ચાકડો જે છે એ જમીનથી ઉપર રાખીને એને ફેરવી રહ્યો છે. એટલે એને ફેરવનાર કુંભાર છે, સારથી, ઈ જમીન ઉપર બેસે છે, બરાબર? પછી એવી જ રીતે માટલી ઘડવા માટે થઈને ઈ ચાકડાને કેવી રીતે ફેરવે? ઝડપથી, વાયુ વેગથી ફેરવે. છતાં પણ કુંભારનો ચાકડો તો ક્યાં રહે? ત્યાં ને ત્યાં જ હોય, ઈ કાંઈ આગળ જઈ શકે નહીં. તો આવી રીતે જે છે એ કુંભારના ચાકડાની વાત કરેલી છે. તો આપણને આમ જુઓ તો એક રીતે આ ઉખાણું પેલા શરૂઆતમાં આમ વિચારતા કરી મૂકે, પણ આપણને જેવો જવાબ મળે એટલે આપણને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ આ સાચું આવે છે, બરાબર છે? તો આ રીતે જે છે એનો અર્થ પણ તમને ખ્યાલ આવી ગયો હશે દરેકને. સમજાઈ ગયો ને અર્થ? યસ. હા સર. બરાબર, એટલે અર્થ પણ ખાસ ધ્યાનમાં રાખવાનો અને ભાષાંતર પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. કારણ કે અર્થ કાંઈ પણ પૂછાઈ શકે, બરાબર ને? ગુજરાતીમાં પણ પૂછાય ને સંસ્કૃતમાં પણ પૂછાય. એટલે તમને એનો જવાબ તરત ખબર પડી જવી જોઈએ કે ભાઈ આવું છે અને આવું નથી, તો એવું શું હોઈ શકે? તો તરત તમને જે છે MCQ જ્ઞાન એમાં પૂછાણું હોય તો તરત ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, તો 2 શ્લોક છે, ત્રીજો ને ચોથો ભાષાંતર ફેરબુકમાં લખી નાખજો. શબ્દાર્થ ફેરબુકમાં તમારે લખી નાખવાના છે અને બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. તમને 2 શ્લોક હું પીડીએફમાં મોકલી દઈશ, બરાબર? ચાલો, શું બીજું કાંઈ? ઓકે સર. બાય સર. ઓકે, ચાલો, થેન્ક યુ, ગુડ બાય. Okay, so bye. Take care. સર બાય.